અમરેલીના લાલાવદર ગામે મળ્યો મૃતદેહ કે જ્યાં વાડી વિસ્તારના કૂવામાંથી 3 મૃતદેહ મળી આવ્યા છે તો પરપ્રાંતીય મજૂર પતિ પત્ની અને બહેનોના મૃતદેહ મળ્યા જ્યાં વાડી માલિકને જાણ થતાં તંત્રને જાણ કરવામાં આવી હતી। પોલીસ જિલ્લા ફાયર ઓફિસર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો જ્યાં 150 ફૂટના કૂવામાંથી 3 મૃતદેહોને બહાર કઢાયા। તો અમરેલીની આ ઘટના કે જ્યાં કૂવામાંથી 3 મૃતદેહ જે છે એ બહાર કાઢવામાં આવ્યા છે। તો અમરેલીના લાલાવદર ગામનો આ બનાવ કે જ્યાં કૂવામાંથી 3 જે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે તો વાડી વિસ્તાર કે જ્યાં 3 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા તો પરપ્રાંતીય મજૂર જે છે એમાં પતિ પત્ની અને બહેનોના મૃતદેહ જે છે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા। વાડીનો માલિક જે છે એને જાણ થતાં એને તંત્રને જાણ કરી હતી જ્યારે પોલીસ જિલ્લા ફાયર ઓફિસર જે છે ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ સાથે સંવાદદાતા પ્રદીપ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રદીપ, વાત કરવામાં આવે કે કૂવાને જે છે વાડી વિસ્તારની ઘટના છે જ્યાં કૂવામાંથી 3 મૃતદેહ જે મળી આવ્યા છે, શું છે સમગ્ર વિગત? જી પ્રદીપ, સવારે એક દુઃખદ ઘટના જે બની છે લાલાવદર અને ચક્કરવેટ ગામની જે સીમતળ છે, સીમતળની એક વાડીના કૂવામાં થી 3 મૃતદેહો જે છે મળી આવ્યા છે। સમગ્ર વાત કરવામાં તો વાડી માલિકને જે પ્રમાણે વાત કરી છે તે પ્રમાણે વાત કરીએ તો અલ્પેશભાઈ પાનસુરિયા અને દત્તુભાઈ ધાનાણીની વાડીની અંદર આજે પરપ્રાંતીય મજૂર છે, મૂળ તો એમપીના અલીરાજપુરના રહેવાનું જાણવા મળ્યું છે। આ 3 લોકોનો સતત 2 દિવસથી સંપર્ક કરવામાં આવતો હતો પણ ફોન રિસીવ ન થવાના કારણે આજે સવારે સ્થળ ઉપર જે વાડી ઉપર માલિક છે તે આવ્યા હતા ને વાડી એ આવવાથી દકુભાઈને અચાનક જ એક દુર્ગંધ આવી હતી કૂવામાંથી ને તપાસ કરતા જાણવા મળ્યું કે અંદર 3 જે છે મૃતદેહો તરી રહ્યા છે। તુરત જ સરપંચ સહિત અન્ય તંત્રને જાણ કરી હતી અને ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો જે છે પહોંચી ગયો હતો। ફાયર બ્રિગેડની ટીમે તુરત જ 3 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। તરત એસપી સાહેબ પણ સ્થળ પર પહોંચી ગયા હતા। એસપી ને ડીવાયએસપી ગોયલ સાહેબ સ્થળ પર પહોંચતા જ તરત તપાસ જે છે ચાલુ કરી દેવામાં આવી હતી। જી પ્રદીપ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમરેલીના લાલાવદર ગામની આ ઘટના કે જ્યાં કૂવામાંથી 3 મૃતદેહ મળી આવ્યા, જ્યાં પતિ પત્ની અને બહેનોના મૃતદેહ મળી આવ્યા। વાડી માલિકને જાણ થતાં તેણે તંત્રને જાણ કરી હતી જ્યાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી।